વર્ષા, ઓ વર્ષા, અરે વર્ષા, વર્ષા, હે ભગવાન, હું તો ભૂલી જ ગઈ હતી. વર્ષા તો છે જ નહીં. હવે આ નાસ્તો મારે જ બનાવવો પડશે. ચપ્પુ નથી મળતું. ક્યાં હશે? અરે હે ભગવાન, બ્રેકફાસ્ટ રેડી છે કે નહીં? હા કિયારા મેડમ, બ્રેકફાસ્ટ રેડી છે. લે મારી મીઠડી. અરે બા, હો શક. શું હાલત કરી છે? તમે સવારે લાયા નથી કે શું? અરે હું સવારમાં વહેલી ઉઠી ગઈ અને વર્ષા કરીને બૂમો પાડતી હતી. પછી મને યાદ આવ્યું કે વર્ષાને તો ધનંજય લઈ ગયો છે, એટલે પછી તને તો ઉઠીને તરત નાસ્તો ને કોફી જોઈએ. મેં કહું હું રસોડામાં જઈને ફટાફટ તારા માટે નાસ્તો રેડી કરી દઉં અને કોફી બનાવી દઉં. એટલે સો સ્વીટ ઓફ યુ બા. કાંઈ વાંધો નહીં, આવો બેસો, તમે પણ નાસ્તો કરો. હા એ મારી મીઠડી, આપણો સૌર્ય જેલની હવા ખાતો હશે નહીં? આ 2 દિવસથી ઘરનું બધું વાતાવરણ કેટલું બધું શાંત છે. તને શું લાગે છે એ લોકોએ સૌર્યને છોડાવવાના પ્રયત્નો નહીં કર્યા હોય? બા, એ લોકો ગમે તેટલે ધમપછાડા કરી લે, પણ આ વખતે તો શૌર્યને નહીં છોડાવી શકે. એ લોકો પાસે હવે ફક્ત એક જ રસ્તો છે. એવું કયો રસ્તો છે? એ લોકોએ હવે મારી સામે નાક રગડતા આવવું પડશે બા. હવે પેલો ક્રિશ તો આવીને ગયો, હવે કોણ આવશે નાક રગડવા? કિયારા, કિયારા. બા, આ સવારમાં કોણ આવ્યું છે? જાઓ તો જઈને ચેક કરો. હા. તમે મીઠડી, અરે શું થયું? આટલા ગભરાયેલા કેમ લાગો છો? ભૂત જોયું કે શું? રાધાના મમ્મી પપ્પા આવ્યા છે. આ મારા ઘરે શું કામ આવ્યા હશે? જારપી ગુસ્સામાં હોત તો એકલો જ આવ્યો હોત. રશ્મિને સાથે લઈને આવ્યો છે એટલે ઝઘડાના મૂડમાં તો નહીં જ હોય. વાંધો નહીં બા, હું જઈને જોઉં છું. અરે વાહ, સવારમાં સર જોડે એ પણ મારા ઘરે. કોઈ કામ હતું? ઘરે આવેલા મહેમાનોને બેસવાનું કહેવાનું હોય, પણ જવા દે. તારી પાસેથી અપેક્ષા રાખવી જ મૂર્ખામી કહેવાશે. ઓહ, તો તમને ખબર છે કે આને મૂર્ખામી કહેવાય? તો પછી શું કામ કરો છો આવી મૂર્ખામી? હા, તને તો હું જવા દે રશ્મિ, આપણે અહીં ઝઘડો કરવા માટે નથી આવ્યા. આપણે એની સાથે વાત કરવા માટે આવ્યા છીએ.
એના ઘરમાં આપણને બેસવા માટે ન કહે તો શું થઈ ગયું? આપણે ઊભા ઊભા વાત કરીશું અને જતા રહીશું. બોલો, શું કામ હતું? બા, હા, આ લોકોને બેસવાનું કહો. અને હા, સાથે સાથે ચા નાસ્તાનું પણ પૂછી જ લેજો. હા મારી મીઠડી. આવો બેસો. અમે અહીંયા જ ઠીક છીએ. તો પછી પાણી તો લો. ના, અમે દીકરીના ઘરનું પાણી નથી પીતા. મમ્મી, લે થોડી કોફી પી લે. મને ખબર છે કે તે સવારથી નાસ્તો પણ નથી કર્યો. મમ્મી, મમ્મી કેમ રડે છે? તારા રડવાથી શૌર્ય પાછો આવી જવાનો છે. પ્લીઝ શાંત થઈ જા. ક્રિશ, હું માં છું એની. અને જે માનો દીકરો પોલીસ કસ્ટડીમાં હોય એમાં શાંત કઈ રીતે થઈ શકે? પેલી નાલાયકે ખોટા કેસમાં ફસાવ્યો છે મારા દીકરાને. મને તો બહુ ટેન્શન થાય છે ક્રિશ. મેં સાંભળ્યું છે કે એના પર અટેમ્પ્ટ ટુ મર્ડરનો ચાર્જ લાગ્યો છે. ક્રિશ, જો આપણે શૌર્યને છોડાવવામાં નિષ્ફળ રહ્યા તો મારા દીકરાને 7 વર્ષની સજા થશે. મમ્મી, મમ્મી એવું કંઈ નહીં થાય. હું છું, મોટા ભાઈ છે, પપ્પાજી છે. અમે બધા અમારી તાકાત લગાડી દઈશું મમ્મી. શૌર્યને ગમે તે કરીને છોડાવી લઈશું મમ્મી. હા મમ્મી, તમે જરાય ચિંતા ના કરશો. ક્રિશ, હું રાજશંકર સાથે વાત કરીને વકીલને લઈને પોલીસ સ્ટેશન જઈને આવું છું. મોટા ભાઈ, હું પણ તમારી સાથે આવું છું. ક્રિશ, મેં સાંભળ્યું છે કે રશ્મિબેન અને રાજેશભાઈ કિયારાને મળવા ગયા છે. હા મમ્મી, એમને આશા છે કે જો એ એમની સાથે વાત કરશે તો કદાચ એ કમ્પ્લેન પાછી લઈ લેશે. જો એવું થાય તો બહુ સારું. વકીલ અને કોર્ટ કચેરીના પૈસા બચી જશે. તમને શું લાગે છે, એ માની જશે? મારી વાત તો માનીને. કદાચ મમ્મીજી અને પપ્પાજી એને ઉછેરીને મોટી કરી છે. એ વાતની એને શરમ આવી જાય અને માની જાય તો સારું. લેટ્સ હોપ ફોર ધી બેસ્ટ. ઓહ, દીકરી. હું ક્યારથી તમારી દીકરી થઈ ગઈ? તમારી દીકરી તો તમારી પાસે છે ને, સંસ્કારી, સર્વગુણ સંપન્ન. જો કિયારા, તું અમને કંઈ માને કે ન માને, પણ અમે તને હજી પણ અમારી દીકરી જ માનીએ છીએ. 21 વર્ષ તું મારા ઘરમાં ઉછરીને મોટી થઈ છે. તને અમે લાડ લડાવ્યા છે, તારી બધી જીદ પૂરી કરી છે. અરે જ્યારે તે કોઈ વસ્તુની ઈચ્છા કરી છે ને, ત્યારે મેં પૈસા સામું નથી જોયું. તારી એ ઈચ્છા પૂરી કરી છે કિયારા. ઓ, એટલે તમે મને ગણાવવા માટે આવ્યા છો કે તમે મારી પાછળ કેટલો ખર્ચો કર્યો એમ? ના કિયારા, એમનો કહેવાનો અર્થ એ નથી. દરેક મા બાપ પોતાના બાળકો માટે જે કરતા હોય છે ને, અમે તારી માટે એ જ કર્યું છે. હા, તો પછી મને કહીને શું કામ સંભળાવો છો? હા,
કિયારા, હું તને સંભળાવી નથી રહ્યો, હું જસ્ટ તારી સાથે વાત કરું છું. બા, હા લોકોને ચા નાસ્તાનો પૂછો, મારે એક કોલ કરવાનો છે, એ બતાવીને આવું છું. એક મિનિટ કિયારા, તું એકવાર મારી વાત સાંભળી લે, પછી તારે જે કરવું હોય એ કર, અને કોઈ નહીં રોકશે. મિસ્ટર આરપી, આમ પણ મને કોઈ નથી રોકી શકવાનું. તો તમારી શું વાત છે? હા, ક્યાંક તમે હિસાબ કરવા તો નથી આવ્યા ને? આ તો શું બોલે છે કિયારા? હિસાબ? કેવો હિસાબ? કિયારા, સંબંધોમાં હિસાબ હોય જ નહીં. પણ તમે તો કીધું હતું ને કે હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નથી રહ્યો, તો અત્યારે સંબંધોની વાત ક્યાંથી આવી? જો કિયારા, જે બાળકોને નાનપણથી ઉછેરીને મોટા કર્યા હોય ને, એને ગમે એટલું ભૂલવાનો પ્રયત્ન કરીએ પણ ભૂલી જ ન શકાય, કેમ કે એની સાથે યાદો જોડાયેલી હોય છે. તો પછી તમારી આ યાદોનો સરવાળો કરીને જે પણ હિસાબ થાય ને મને કહી દો. હા, 50 લાખ, 1 કરોડ, 5 કરોડ, 10 કરોડ બધું જ વ્યાજ સાથે પાછું આપી દઈશ, અને એવી જ રીતે તમારું ઋણ ઉતારી નાખીશું. ઠીક છે, તારે ઋણ જ ઉતારવું છે ને? ઉતારી દે. બોલો, કેટલાનો ચેક લખો કે પછી કેશ જોઈએ છે તમને લોકોને? એવું બધું કંઈ કરવાની જરૂર નથી, ફક્ત મારું એક કામ કરી દે. કામ? કેવું કામ? શૌર્ય ઉપરની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લે કિયારા. હવે હું નીકળું છું. મારું એક કામ કરશો? હા, બોલો ને. હા, ઠીક છે. સોરી, મારે થોડું કામ હતું ને એટલે આવતા મોડું થઈ ગયું. હવે તમે જઈ શકો છો. જી બેન, આમ તો મારે તમને પૂછવું ના જોઈએ, પણ ઘરમાં થોડું ટેન્શન જેવું વાતાવરણ લાગ્યું ને એટલે તમને પૂછું છું. આજે મેડમના મમ્મી એમને ફ્રેશ કરવા ના આવ્યા? એ કિયારાના ઘરે ગયા છે. કોઈ પ્રોબ્લેમ તો નથી ને? મારા નાના દિયર છે ને, એની ઉપર કિયારાએ કેસ કર્યો છે, એટલે એને સમજાવવા માટે ગયા છે કે કેસ પાછો ખેંચી લે. અચ્છા, એટલે આમના હસબન્ડ પણ એમાં જ બિઝી હશે, એટલે સવારથી નથી આવ્યા. હા, એ અને મારા હસબન્ડ બંને વકીલને મળવા ગયા છે. તમને પણ કોઈ કામ હોય તો હું આજે અહીં જ રોકાઈ જાઉં, હોસ્પિટલમાં ફોન કરીને ના પાડી દઉં. ના ના, એની કોઈ જરૂર નથી. હું છું ને રાધા સાથે, તમે જાઓ. ઠીક છે. અને હા, ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કાઢીને રાખ્યો છે, નાસ્તો કરીને જજો. ભલે. હું જ્યાં સુધી કિયારાને ઓળખું છું એ સીધી રીતે મમ્મી પપ્પાની વાત નહીં માને. ક્રિશ અને મોટા ભાઈ વકીલને મળવા ગયા છે, પણ એ લોકો પૈસા ક્યાંથી લાવશે? જો રાધા, આટલું સ્વેટર બન્યું છે, કેવું લાગે છે? સરસ છે ને? આખું બની જશે પછી કેટલું સરસ લાગશે. હે ભગવાન, મારા પરિવાર પર જે સંકટ આવ્યું છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડો. વેરી ગુડ, વેરી ગુડ. હા પપ્પા, તમે તો પાક્કા બિઝનેસમેન છો. લેટ મી થિંક. તમે મને તમારી દીકરી કહો છો ને? તમે જ લોકોએ મને નાનપણથી ઉછેરીને મોટી કરી. મારામાં ભલે તમારું લોહી ના વહેતું હોય, પણ ગુણ તો બધા તમારા જ ઉતર્યા છે. બિઝનેસ કરતા પણ હું તમારી પાસેથી જ શીખી છું. તો જો તમે ઈચ્છતા હોવ કે હું શૌર્યની વિરુદ્ધ કમ્પ્લેન જે છે એ પાછી લઈ લઉં, તો
તો તમારે મારી એક શરત માનવી પડશે. શું શરત છે? તમારે તમારી આખી પ્રોપર્ટી અને બધા જ બિઝનેસ મારા નામ પર કરવા પડશે. તું અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે કિયારા. ઓફકોર્સ મિસ્ટર આરપી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આને જ તો બિઝનેસમાં ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. અને આ વાત મારા કરતાં વધારે સારી રીતે તો તમે જાણો છો ને. તું તારી લિમિટ ક્રોસ કરી રહી છે કિયારા. હું તને રિક્વેસ્ટ કરું છું અને તું એનો ગેરફાયદો લઈ રહી છે. શૌર્યને વિરુદ્ધ કમ્પ્લેન પાછી લેવામાં અમારો બિઝનેસ કે પ્રોપર્ટી ક્યાંથી વચ્ચે આવી? હા, જો કિયારા, અમે લોકો તને રિક્વેસ્ટ કરીએ છીએ, ચૂપચાપ તારી કમ્પ્લેન પાછી લઈ લે. આવો ચાઇલ્ડિશ બિહેવિયર ન કર. ને એક મિનિટ, તું છે ને એક વાત ના ભૂલતી. આજે તું સુખ સાહેબી ભોગવી રહી છે ને, એશો આરામથી આ ઘરમાં રહી છે ને, એ ઘર શૌર્યનું છે, સમજી? તમે કઈ દુનિયામાં જીવો છો રશ્મિ મેડમ? એ બધું પાસ્ટ થઈ ગયું. આ ઘર શૌર્યનું હતું, હવે આ ઘર મારું છે, મારું. જો તમને લોકોને મારી શરત મંજૂર હોય ને તો હમણાં ને હમણાં પેપર્સ પર સાઇન કરી આપો અને એની સામે હું શૌર્ય વિરુદ્ધ કમ્પ્લેન પાછી લઈ લઈશ. બોલો, છે મંજૂર? અરે, આટલું બધું શું વિચારો છો? હા, કરી નાખો ને ડીલ. હા, પણ તમારી હવે ઉંમર થઈ ગઈ છે, ક્યાં સુધી આ બધું સંભાળશો? હા, તમે મને દીકરીની જેમ માનો છો ને, તો પછી આખી પ્રોપર્ટી મારા નામ પર કરવામાં તમને વાંધો શું છે? હા, કરી નાખો ને. અને આમ પણ મિસ્ટર આરપી, તમને તો હાર્ટ એટેક પણ આવેલો છે ને, તો હવે તમે કેટલું જીવશો? હવે તો તમે જલ્દી જ કિયારા! આવું બોલતા તને જરા પણ શરમ નથી આવતી? હે યુ, અત્યારે તમે એ ના ભૂલતા કે તમે મારા ઘરમાં ઊભા છો, અને એ પણ ના ભૂલતા કે તમે અત્યારે મારી પાસે માંગવા માટે આવ્યા છો. કિયારા, તું પણ એક વાત ના ભૂલતી. તું અમારા ઘરમાં રહેતી હતી ત્યારે તે આ જ ભૂલ કરી હતી. ત્યારે એનું શું પરિણામ આવ્યું હતું યાદ છે ને તને? એ હું કેવી રીતે ભૂલી શકું છું? હા, જુઓ, અત્યારે તમે લોકો એવું ના ઈચ્છતા હો ને કે હું તમને બંનેને ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢી મૂકું, તો ચૂપચાપ તમારી જાતે જ આ ઘરમાંથી બહાર નીકળી જજો. જો મારું મગજ ફર્યું ને તો મને પણ નથી ખબર કે હું શું કરીશ. તું મને ધક્કો મારીને બહાર કાઢીશ? ધક્કો મારીને બહાર કાઢીશ? હિંમત છે તારામાં? પ્લીઝ તમે શાંત થઈ જાઓ. ચાલો આપણે અહીંયાથી નીકળીએ. ચાલો. રશ્મિ, અરે હું આનાથી ડરતો નથી. શું કરી લેશો? હા, શું કરી લેશો? તમારામાં તાકાત હોય ને તો મને હાથ લગાડીને બતાવો. તમે લોકો એ ના ભૂલતા કે તમે મારી પરમિશન વગર તમે મારા ઘરમાં ઊભા છો. હું તમારી સામે લીગલ એક્શન પણ લઈ શકું છું. અરે તારાથી થાય એ કરી લે ને. આરપી છો, આરપી.
એટલું યાદ રાખજે. અચ્છા, તો પોતાના પર આટલો જ ઘમંડ હોય તો જાઓ ને, છોડાવી લો શૌર્યને. તને તો હું રહેવા દો, તમે શાંત થઈ જાઓ. આ છોકરીને સમજાવવાનો કોઈ અર્થ નથી. ચાલો આપણે અહીંયાથી નીકળીએ. ચાલો. આ વખતે તમને લોકોને હું જવા દઉં છું. જો હવેથી આવું કર્યું ને તો તમને બંનેને અંદર કરાવી દઈશ. યુ તમે અત્યારે જઈ શકો છો. તને તો હું જોઈ લઈશ. જોઈ લો ને, જોઈ લો. તમારાથી થાય ને એ કરી લો, પણ આ વખતે શૌર્ય તો નહીં જ છૂટે. ચાલો ચાલો આપણે અહીંયાથી નીકળીએ. આની સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. ચાલો ચાલો.